चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता है। सम्यक एकांत અનેકાંત પણ નિજપદની એકાંત એવા નિજપદની પ્રાપ્તિ માટે એ તો ઉપકારી છે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. ઉપકારી નથી, અન્ય હેતુ એ ઉપકારી નથી. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય સમ્યક એકાંત નિજ પદની પ્રાપ્તિ સિવાય બીજી રીતે ઉપકારી નથી. સમ્યક એકાંત એક દ્રય ઉપર દ્રષ્ટિ, બસ બીજું બધું પણ એ સમ્યક એકાંત તેમાંથી અનેકાંત જાણીને એક વસ્તુ ઉપર દ્રષ્ટિ મૂકવી એ જ એનો હેતુ છે. એક દ્રય ઉપર દ્રષ્ટિ મૂકી એ એનો ઉપકાર. અનેકાંત બધું વસ્તુ સ્વરૂપ જાણીને એક સમ્યક એકાંત એક દ્રય ઉપર દ્રષ્ટિનું જોર એ રીતે જ ઉપકારી થાય છે. બીજા કોઈ હેતુ એ અનેકાંત કઈ વાદ વિવાદ હેતુ એને નિજ પદની પ્રાપ્તિ માટે જ ઉપકારી છે. બીજા કોઈ રીતે ઉપકારી નથી. દ્રવ્યને ઓળખીને સ્વાનુભૂતિ પ્રગટ કરવી એ રીતે ઉપકારી છે. બાકી એમાં રોકાવું નહીં, વિવાદ અને નહીંના પાત્રમાં રોકવું એ માટે ઉપકારી નથી. એક ચૈતન્ય પ્રાપ્તિ માટે ઉપકારી છે અને એ વસ્તુનું સ્વરૂપ છે. પણ એમાં દ્રય ઉપર દ્રષ્ટિનું જોર એ એકાંતને મુખ્ય રાખે અનેકાંત એની સાથે વર્તે છે તે રીતે ઉપકારી છે. બીજો કોઈ હેતુ આત્મા સિવાયના હેતુ સિવાય બીજી રીતે ઉપકારી બીજી ગમે ન્યાય નહીં. અનેકાંત આમ પણ હોય ને આમ પણ હોય એવી જાતનું અનેકાંત સમ્યક અનેકાંત પણ સમ્યક અનેકાંત એનું એકાંત રાખીને એની સાથે જે અનેકાંત હોય એ સમ્યક અનેકાંત અને સમ્યક એકાંત સાથે સમ્યક અનેકાંત હોય જ એને સંબંધ. એકાંત મુખ્ય રાખીને એની સાથે નહીં આમ હોય એમ કે સમ્યક અનેકાંત પણ નથી. દરેક નયની વિચારણા વખતે એને પ્રયોજન પોતાની નજર સમક્ષ રહેવું જોઈએ. પોતા તરફ આનું પ્રયોજન આત્માને સાધવાનું હોવું જોઈએ. વસ્તુનું અસલી સ્વરૂપ શું છે એ રાખીને બધું હોવું જોઈએ. એની સાથે મેળવડ હોવું જોઈએ. માત્ર એ વસ્તુને તોડવા માટે કે વાદ વિવાદ કરવા માટે નથી. પોતાને સમ્યક થવા માટે તો જ્ઞાનની યથાર્થતા પેલા જરૂરિયાત છે. શ્રદ્ધાને સમ્યક થવા માટે જ્ઞાનની યથાર્થતાની જરૂર જ્ઞાનની જરૂર પડે છે. શ્રદ્ધા યથાર્થ થવા માટે જ્ઞાનથી જ નક્કી થાય છે. તત્વ વિચારથી જ નક્કી થાય છે. એટલે જ્ઞાન એનું સાધન છે. જ્ઞાન તો એનું સાધન છે. શ્રદ્ધા થવામાં જ્ઞાન સાધન છે. શ્રદ્ધા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને જોરથી પછી મુક્તિના માર્ગમાં આગળ ચાલે છે. શ્રદ્ધા થવામાં જ્ઞાન કારણ બને છે. દ્રવ્ય પર્યાય વગર તો ક્યારેય દ્રવ્ય હોતું જ નથી. હવે આવી સ્થિતિ હોવા છતાં પર્યાયને ગ્રહણ કરીને દ્રવ્ય ઉપર નજર કરવી
પર્યાય પણ કઈ તો પર્યાય પલટા કરે છે. એક સરખી પર્યાય ક્યાં તો વિભાવ પર્યાય છે, બધી પલટા કરે છે. શુભાશુભાવો પલટા કરે છે. મૂળ વસ્તુ ક્યાં છે? મૂળ વસ્તુ નથી. પર્યાય વગરનું દ્રવ્ય નથી, પણ એ દ્રવ્ય તો મૂળ વસ્તુ છે કે મૂળ વસ્તુ નથી. જે પલટતી વસ્તુ એ પલટવાનો આશ્રય હોતો નથી, મૂળનો આશ્રય હોય છે. મને ઝાડ વાવે તો એના બીજ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ. દાડા પાંદડા વગર એનું બીજ ઉપર દ્રષ્ટિ હોય તો ઝાડ થાય છે. મૂળિયા વગર થતું નથી. એનું મૂળિયું તો દ્રવ્ય છે, ભલે પર્યાય વગર પર્યાય નો આશ્રય કામ આવતું નથી. મૂળ છે એનું બીજ પાંગરે ત્યારે શોભે, પણ મૂળ વસ્તુને ગ્રહણ કરે ઓળખીને તો પાંગરે ને. એને ઓળખીને મૂળને ગ્રહણ કરે, એની શ્રદ્ધા કરે, જ્ઞાન કરે, જ્ઞાન વૈરાગનું સિંચન કરે તો પાંગરે ક્યાંથી? એને એ મૂળને ઓળખે તો પાંગરે. દ્રવ્યના આશ્રય એની સ્થિર દ્રષ્ટિની સ્થિરતા થાય છે. પર્યાયના આશ્રય સ્થિર થતો નથી. પર્યાય તો પલટા કરે છે. શુદ્ધ પર્યાય પણ એનો વૈભવ છે. ચૈતન્ય અનંત ગુણો પણ એનો વૈભવ છે. વસ્તુ તો મૂળ છે. એ મૂળને ગ્રહણ કરે તો આગળ જાય છે. દ્રવ્ય બીજરા રૂપ છે. દ્રવ્ય મૂળ વસ્તુ છે. દ્રવ્ય નો બધો વૈભવ છે કે દ્રવ્ય કેવી જાતનું અનંત ગુણોથી ભરેલું, અનંત પર્યાય વાળું બધાનો વૈભવ છે. મૂળ વસ્તુ છે. મૂળ રાજા તો મૂળ દ્રવ્ય છે. રાજાનો વૈભવ એટલે રાજા મૂળ વસ્તુને ગ્રહણ કરે તો આગળ જાય. રાજાને જાણે પછી શ્રદ્ધા કરે, પછી એનું આચરણ કરે. એમ જીવરાજ ને જાણો, શ્રદ્ધા, એનું અનુચરણ પણ એનું. નારકીનો જે પ્રથમ સમય દર્શન પ્રગટ કરતો હશે, આટલી આકુશામાં એને વિચારશ્રેણી આવી, વિચારશ્રેણી ચડી જતો હશે. પહેલી વાર સમય દર્શન પ્રગટ કરે છે. આગલા ભાવમાં એ તૈયારી લઈને ગયો છે. તૈયારી લઈને ગયો છે એટલે એકદમ એને ભેદજ્ઞાન થઈ જાય છે. એટલા પ્રસંગો દુઃખના દેખીને આ ક્યાંય શાંતિનું સ્થાન દેખાતું નથી. આ કઈ જાતના સંયોગને ઉદય છે એમ વિચાર કરતા અંદરમાં કે શાંતિ કઈ છે કે નહીં એમ વિચાર કરતા હું મૂળ તત્વ છું, એમાં શાંતિ છે. લાંબા વિચાર ને કરે, મૂળ વસ્તુને ગ્રહણ કરી લે છે. આગલા ભાવમાંથી તૈયારી લઈને, દેશના લબ્ધિ લઈને અંદરમાં પાત્રતા તૈયાર કરીને ગયો છે. એટલે એને એકદમ થઈ જાય છે. નથી એટલી પ્રભાવના, એટલા શાસ્ત્રો, એટલા બધાને એટલા વ્યાખ્યાનો આપ્યા ગુરુદેવે વર્ષો સુધી. એવું મહાપુરુષ આ કાળમાં, પંચમ કાળમાં મહા મુશ્કેલીથી મળે છે. ઘેર સ્વાધ્યાય મુનિનો જ જ્ઞાન, એને બદલે નાના બાળકોથી માંડીને એ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. અરે બાજુ પંચમ કાળે પધાર્યા, આવા ગુરુદેવના વર્ષો સુધી સાનિધ્ય મળ્યા. એને મહાભાગ્ય છે. હા, એ ચોથા કાળમાં દુર્લભ. અત્યારે પંચમ કાળમાં ઘણા જાગે તો જંગલમાં હોય. આ તો મુમુક્ષુ વચ્ચે રહીને વર્ષો સુધી જે વાણી વરસાવી, એ તો મહાભાગ્યની વાત છે. બીજા જીવો અનેક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પુરુષાર્થ પણ કરે છે. અંદરની રુચિ આ જાગ્રત કોઈને થઈ હોય તો ગુરુદેવના પ્રતાપથી. એક અંશથી માંડીને બધું ગુરુદેવના પ્રતાપ જ છે. પીડાતા બાહ્ય દ્રષ્ટિમાં હતા, અંતર દ્રષ્ટિ કરાવી. સંપ્રદાયમાં હતા ત્યારે સમ્યક દર્શન ઉપર એટલું વજન મૂકતા કે બધા ત્યારથી ફેરફાર થવા માંડ્યો. લોકોને પણ સમ્યક દર્શન શું ચીજ છે ત્યારથી ખ્યાલ આવવાનો, બધાને ખ્યાલ આવવાનો.
સ્થાનિક વાસીમાં તમે દર્શન ભાઈ 5 સ્ટ્રીમ એન્જિનિયરિંગમાં આવ્યા પછી એમને 8 મહિના નોકરી ત્યારે દાસીની કોમર્સ હું ઇન્ટર સાયન્સમાં મારા ઉપર અહીં એક મહારાજ એવા છે કે સંકેત ઉપર બહુ જ ભાર મૂકે. આપણે તો સમજતા કે તમે સત્સંગ કર્યું એટલે સંકેત ને આ ચોળિયાને સામાયિક કરી છે એટલે પંચમ ગુણ મહારાજ ના પાડે છે. એ કહે છે સિદ્ધ ભગવાન જેવો આનંદ આવે એની વાનગી ચખાય. ગમે એટલા ખાર છાંટે, શરીર ચામડા ઉતરીને ક્રોધ આંખનો ખૂણો લાલ ન કરે તો એ સંકેત નથી. સંકેત કોઈ અભૂતપૂર્વ ચીજ છે. લાખો કરોડોમાં કોકને જ હોય. હવે એમની વાત એ લોજિકલ લાગે છે. એ તો અનંત કાળમાં નો પ્રાપ્ત થાય એવું બને. દરરોજ ગમે પરદેશી રાજા કે ખંડક સંન્યાસી ગમે અધિકાર વાંચે પહેલા એની પ્રસ્તાવના અડધો કલાક સંકીર્તના સ્વરૂપથી કરે છે. એમ એ વખતે પૂર્વ સંસ્કાર જાગૃતિ જુદો અને એની પ્રભાવનાનો યોગ ને બધું જુદું, બધું એમની વાણી જુદી અને એમનું જ્ઞાન જુદું, બધું અતિશયતા વાળું. આપ તો એક હું તો ડાક્ટર દરેક એની માર્કેટ મને જુદી દેખાતી શરીર જાણી થઈ અત્યારથી અને પૂર્ણ ને પવિત્રતા બધો યોગ હતો. આપણે કહ્યું ને કે આ યોગ ચારે બાજુ બાહ્ય અને અભ્યંતર તો એમ જ કહેવાય ને, બીજું શું કહેવાય. પૂર્ણના યોગે સાનિધ્ય મળ્યું. આ બધું ધ્યાય એ બધું પુણ્ય પાપ બે ભેગું. પણ એમણે જે આપ્યું એ ગ્રહણ કરવાનું છે. તો પાપ ક્યાં રહીએ? પુણ્ય ન રહીએ, પાપે ન રહીએ. એને કહ્યું છે કે અને કીધું એ ગ્રહણ કરી લેવાનું. પછી એટલું ખવાય ને ખવાય ક્યાંથી? ભાવનગર જેટલી નથી જાતી નથી. શું જાય? ગુરુદેવે ઘણું આપ્યું છે, પોતાનું કરવાનું છે. આપણે અહીં સારું છે, ગુરુદેવ નું સ્થાન છે, અહીં જ આપણને ગમે છે. કોઈ કારણ વગર નિષ્કારણ ક્યાંય જવાનું મન થતું. હિંમતભાઈ ક્યાં જવું બધાની ગણાયેલી તાસીસ કીધું કે નહીં ભણાયેલા છો તો એક ને તાસીર બીજા ના આવે એમ કેમ બને? પ્રાપ્ત કરે તો થાય એવું છે. પોતે જ કરતો નથી. પોતાના નયન નિહાળ છે ગુરુદેવ કહેતા હતા. હરીને નિરખતો નથી. હિંમતભાઈ એમ કેમ કે છે કે ડબ્બો ખુલતો નથી? ખોલતા નથી એમ કહો. ખોલ એમ કે છે, બાકી ખોલતો નથી પોતે. હા, એમને ધર્મ ની લાગણી હતી. ગુરુદેવ નું ચોમાસું હતું વઢવાણ, ત્યારે વ્યાખ્યાન ઉતારીને છાપામાં આપતા. હિંમતભાઈ ને કાગળ લખ્યું કે આ એક મહારાજ આવ્યા છે. આ બધી આપણે માનતા હતા કે આ નવ તત્વ જાણીને શ્રદ્ધા કરીને આ બધા કહે છે બીજા સાધુઓ, એટલે એમ કે માનવાથી બધી શ્રદ્ધા એ નથી. પણ આવું તો અનંત કાળમાં કર્યું. આ મહારાજ તો કઈક જુદા જ છે એમ કેતા. મહિમા કરે છે આ મહારાજ આવ્યા છે તે કોઈ આ તો જુદા જ છે કે એ મને સાચું લાગે છે. તમે ત્યાં હતા ત્યારે લખ્યું હતું ને, ત્યાં વઢવાણમાં ચોમાસું હતું ત્યારે ગુરુદેવના વ્યાખ્યાન સાંભળીને આ મહારાજ કોઈ જુદા છે એમ સમ્યક દર્શન ઉપર બહુ ભાર મૂકે છે. અને એ કે છે એ સાચું છે બધું.
ભણી લીધું તો કે આ ચોમાસું ગુરુદેવ નું હતું તો મારે બાપાને કે મારે લાભ લેવો પછી નોકરી કરી તો બાપા કે આ ખુશીથી પેલા લાભ લેવો. અધ્યયન મોઢે કરેલા એટલા થોકડા મોઢા કરેલા સ્થાનક વાસીના. એટલે જે કોઈ સાધુ આવે એને પ્રશ્ન પૂછવા જાય એવી એક ટોળી હતી, એને પૂછવા જાય. અહીં સંસ્થામાં તો એટલું ધ્યાન આવે. દરેક મંદિરો અહીંના તો ખરા અમારે મુંબઈમાં ચારે મંદિરમાં એમને કેટલા દિવસોના દિવસો આવીને એનું કામ કર્યું એ બહુ સારું કર્યું છે. ને મુંબઈમાં તો સમોસરા મંદિર, મલાડમાં બધે બધા મંદિરોની દોરવણી એમના કેવા બધી કેટલા દિવસો મહિનાઓના મહિના ત્યાં રહીને બધી આખી યોજના બધી કરે. માતાજી વધારે ને કઈક ભાઈ નાયક ને લક્ષ્મણ રાખવું દેવગુરુ શાસ્ત્ર મહિના એની ઈજ છે ને, બીજું શું કરવાનું. એટલા શાસ્ત્રોક્ત કરવું. એમાં બુદ્ધિ ચલાવ પણ આમાં ચલાવતા ને આમાં એમને એટલું હતું. સવારમાં ઉઠીને વાંચવાનું, વાંચે. કાલ જશું મંદિર આપણે બધા મંદિરે મોટર દર્શન કરી ભંડારમાં ઘણી જાગૃતિ તમે આમ ઓલું ટેપા હું પરમાત્મા છું આમ આમ આંગળી કર્યા. રસ્તામાં ટેપ વગાડતા જ લઈ ગયા તો બેઠા બેઠા જ સાંભળીએ. બેઠા તો એવું લાગે કે આ કેમ આ બધા લઈ જાય છે. શું કામ આપણે લઈ જઈએ છીએ. હાથ જોડીને માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन है।